નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ ઓસ્કર એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. એની ઉપર તમે ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોની પીડીએફ તમે મેળવી શકો. તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. તો હવે સૌપ્રથમ આપણે ઓસ્કર એવોર્ડ શું છે એના વિશેની માહિતી મેળવીએ. ઓસ્કર એવોર્ડ ફિલ્મ ઉદ્યોગનો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને એકેડમી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે અમેરિકામાં આયોજિત થાય છે. આ પુરસ્કારનું આયોજન દર વર્ષે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ એકેડમી એવોર્ડની શરૂઆત 16 મે 1929ના રોજ થઈ હતી. વર્ષ 1930માં પ્રથમ વખત ઓસ્કર પુરસ્કારને રેડિયોના માધ્યમ દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને વર્ષ 1953માં પ્રથમ વખત ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ઓસ્કર ટ્રોફી, જેને સત્તાવાર રીતે એકેડમી ઓફ મેરિટ તરીકે ઓળખવામાં આવે છે, તે એક વિશિષ્ટ ગોલ્ડ પ્લેટેડ બ્રોન્ઝ સ્ટેચ્યુએટ છે. સ્ટેચ્યુએટમાં એક નાઇટને ક્રુસેડરની તલવાર પકડીને અને 5 પ્રવક્તા સાથે ફિલ્મની રીલ પર ઊભેલી દર્શાવવામાં આવી છે. તે આશરે 13.5 ઇંચ ઊંચું છે અને તેનું વજન લગભગ 8.5 પાઉન્ડ જેટલું છે. આ પ્રતિમાનું નિર્માણ શિકાગો સ્થિત કંપની RS ઓવેન્સ એન્ડ કંપની દ્વારા કરવામાં આવે છે. આ ડિઝાઇન કલાકાર જ્યોર્જ સ્ટેનલી દ્વારા બનાવવામાં આવી હતી અને પ્રોટોટાઇપ 1928માં કેલિફોર્નિયા બ્રોન્ઝ ફેક્ટરીમાં કાસ્ટ કરવામાં આવી હતી. ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ભાનુ અથૈયા હતી, જેને ગાંધી ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇન માટે વર્ષ 1983માં આ એવોર્ડ મળ્યો હતો. ઓસ્કરમાં નામિત થનાર પ્રથમ ભારતીય ફિલ્મ મધર ઇન્ડિયા હતી. તો આ 2 ફેક્ટ તમારે યાદ રાખવા પડશે. હવે ઓસ્કર એવોર્ડ 2025ની જો વાત કરીએ તો તે 2025માં 97મું સંસ્કરણ હતું, જે 2 માર્ચ 2025ના રોજ યુએસએના લોસ એન્જલિસના ડોલ્બી થિયેટરમાં આયોજિત થયું હતું. આ એવોર્ડને કોનન ઓબ્રાયન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. 97માં ઓસ્કર એવોર્ડમાં સૌથી વધુ 5 એવોર્ડ અનોરા ફિલ્મને મળ્યા છે. અનોરા ફિલ્મને કુલ 5 કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. એક તો છે બેસ્ટ પિક્ચરની કેટેગરી, ત્યારબાદ બેસ્ટ ડાયરેક્ટરની કેટેગરી, ત્યારબાદ બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ સ્ક્રીન પ્લે. આમ કુલ 5 કેટેગરીમાં અનોરા ફિલ્મને એવોર્ડ મળ્યા છે. અને અનોરા ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર છે સીન બેકર. હવે ઓસ્કાર 2025ના વિજેતાઓની યાદીની જો વાત કરીએ તો તેમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અનોરા ફિલ્મને, શ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે ડિરેક્ટર સીન બેકર, મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા એડ્રિયન બ્રોડી, શ્રેષ્ઠ અભિનેત્રી માઇકી મેડિસન, શ્રેષ્ઠ સહાયક અભિનેતા કિરણ ક્લિંકન, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ઝો સાલ્ડાના, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ આઈ એમ સ્ટીલ હિયર, શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ ફ્લો, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી લોલ ક્રોલી, શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન પોલ ટેઝવેલ. શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનમાં આ વ્યક્તિ એવોર્ડ જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ છે. શ્રેષ્ઠ સાઉન્ડ ડ્યુન પાર્ટ 2, શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ અનોરા, શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ
ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ. અને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર એનો એવોર્ડ મળ્યો છે નો અધર લેન્ડ. હવે ભારતીય ઓસ્કર વિજેતાઓની યાદીની જો વાત કરીએ તો તેમાં 1983માં ભાનુ અથૈયાને ગાંધી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે એવોર્ડ જીત્યો હતો. સત્યજીત રે 1992માં જેને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ રેસુલ પુકુટ્ટી 2009, ગુલઝાર અને AR રહેમાનને પણ 2009માં એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2023માં કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગા. ત્યારબાદ MM કિરવાની અને ચંદ્ર બોઝ તેમને વર્ષ 2023માં ઓસ્કર મળ્યો હતો. હવે જો વર્ષ 2023ના ઓસ્કર એવોર્ડની વાત કરવામાં આવે તો તેમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ તરીકે નાટુ નાટુને એવોર્ડ મળ્યો હતો. તેના કમ્પોઝર અને પ્રોડ્યુસર છે MM કિરવાની. તેને અવાજ આપ્યો હતો રાહુલ સિપ્લીગંજ અને કાલ ભૈરવ. ત્યારબાદ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટમાં ધ એલિફન્ટ વિસ્પરર્સ, જેના ડાયરેક્ટર છે કાર્તિકી ગોન્સાલ્વ્સ અને પ્રોડ્યુસર છે ગુનીત મોંગા અને અચિન જૈન. હવે ઓસ્કર એવોર્ડને લઈને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની જો વાત કરીએ તો તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કયા ભારતીયને સૌપ્રથમ ઓસ્કર પુરસ્કાર મળ્યો હતો? તેના જવાબમાં આવશે ભાનુ અથૈયા, જેને વર્ષ 1983માં ગાંધી ફિલ્મ માટે આ પુરસ્કાર મળ્યો હતો. ગાંધી ફિલ્મ રિલીઝ થઈ હતી 1982માં અને ગાંધી ફિલ્મના ડાયરેક્ટર છે રિચાર્ડ એટનબરો. રિચાર્ડ એટનબરો જે છે એ ગાંધી ફિલ્મના નિર્દેશક છે. ત્યારબાદ ઓસ્કર પુરસ્કાર માટે મોકલવામાં આવેલ પ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે? તેના જવાબમાં આવશે મધર ઇન્ડિયા. મધર ઇન્ડિયા જે છે એ 1957ની ફિલ્મ છે, જેના ડાયરેક્ટર છે મહેબૂબ ખાન. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, કઈ ફિલ્મે સૌપ્રથમ શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો? તેના જવાબમાં આવશે વિંગ્સ. ત્યારબાદ ઇતિહાસમાં કઈ ફિલ્મે સૌથી વધુ ઓસ્કર એવોર્ડ જીત્યા છે? તો તેના જવાબમાં આવશે બેન હર, ટાઇટેનિક અને ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ ધ રિટર્ન ઓફ ધ કિંગ. આપેલ તમામ આ ત્રણેય ફિલ્મોએ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે અને એ છે 11. ટાઇટેનિક ફિલ્મની જો વાત કરીએ તો તેના ડિરેક્ટર છે જેમ્સ કેમરોન. ત્યારબાદ કયા વર્ષથી પ્રથમ વખત ઓસ્કર પુરસ્કારને રેડિયોના માધ્યમ દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો? તો તેના જવાબમાં આવે 1930. ત્યારબાદ કયા અભિનેત્રીએ સૌથી વધુ ઓસ્કર એવોર્ડ જીત્યા છે? તો તેના જવાબમાં આવશે કેથરીન હેપબર્ન. ત્યારબાદ ઓસ્કર એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યા? તેના જવાબમાં આવે અનોરા. અનોરાને કુલ 5 કેટેગરીમાં અલગ અલગ એવોર્ડ મળ્યા છે. હમણાં આપણે જોયું આ પિક્ચરના ડિરેક્ટર છે સીન પેકર. ત્યારબાદ ઓસ્કર એવોર્ડ 2025માં સૌથી વધુ પુરસ્કાર મેળવનાર ફિલ્મ અનોરાના નિર્દેશક કોણ છે? તો તેના જવાબમાં આવે સીન પેકર. ત્યારબાદ ઓસ્કર એવોર્ડ 2025માં કઈ ભારતીય ફિલ્મને પછાડી આઈ એમ નોટ અ રોબોટ ફિલ્મે બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો? તો તેના જવાબમાં આવશે અનુજા. એક આન્સર એ. ત્યારબાદ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતનાર પ્રથમ વિદેશી ભાષાની ફિલ્મ કઈ હતી? તો તેના જવાબમાં આવશે પેરાસાઇટ. પેરાસાઇટ જે છે એ સાઉથ કોરિયન ફિલ્મ છે. ત્યારબાદ ઓસ્કર એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતનારી પહેલી રંગીન ફિલ્મ કઈ હતી? તો તેના જવાબમાં આવે ગોન વિથ ધ વિન્ડ. એક આન્સર
બી. ત્યારબાદનો 12મો પ્રશ્ન. મરણોત્તર ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ અભિનેતા કોણ છે? તેના જવાબમાં આવે પીટર ફિન્ચ. એટલે કે આન્સર સી. આમ અહીં આપણે આજે ઓસ્કર એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી. આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.